હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ વખત આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ નોટિફિકેશન અને વિડીયો તમારા સુધી સૌ પ્રથમ પહોંચી જાય. આ ચેનલમાં વાઘેલા સ્ટડી ચેનલમાં ગાલા અસાઇનમેન્ટ 2026નું સૌ પ્રથમ સોલ્યુશન આપવામાં આવે છે અને આ સોલ્યુશન ખૂબ જ સચોટ રીતે આપવામાં આવે છે કે જેથી કરીને તમે ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચી પણ શકો, લખી પણ શકો અને ઝડપથી તમે પરીક્ષાની તૈયારી કરી શકો. તો આજે આપણે ધોરણ 11ના વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયનું સોલ્યુશન કરીએ છીએ. આની પહેલાંના વિડીયોમાં BA વિષયના વિભાગ ABC નું સોલ્યુશન આપી દીધું હતું. આજે વિભાગ D અને Eનું સોલ્યુશન આપવામાં આવે છે. આ સાથે સંપૂર્ણ વાણિજ્ય વ્યવસ્થાનું સોલ્યુશન પૂરું થશે. સવાલ પહેલો, ધંધાકીય જોખમોની ચર્ચા કરો. તો જે બધા જવાબો છે તો વિડીયો પોઝ કરીને લખજો, કેમ કે વિડીયો મોટો છે એટલે હું જાજુ કંઈ સમજાવતો નથી, પણ તમે વિડીયો પોઝ કરી લખજો અથવા પાકું કરજો ડાયરેક્ટ મોબાઈલમાંથી. તે આ ધંધાકીય જોખમો છે: કુદરતી જોખમો, માનવ સર્જિત જોખમો. પછી સવાલ 2, વ્યવસાયની લાક્ષણિકતાઓ જણાવો. જો વ્યવસાયની લાક્ષણિકતાઓ છે, આ બધી લાક્ષણિકતાઓ. સવાલ 3, રોજગારની લાક્ષણિકતાઓ જણાવો. આ રોજગારની લાક્ષણિકતાઓ 8. સવાલ 4, વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો. તો આ વેપાર અને વાણિજ્યનો તફાવત છે. સવાલ 5, વેપારના પ્રકારોની સમજૂતી આપો. વેપારના પ્રકારો, તેમાં આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપાર, આ તેના પ્રકારોનો ચાર્ટ. સવાલ 6, ધંધાના આર્થિક હેતુઓ સમજાવો. ધંધાના આર્થિક હેતુઓ, તેમાં પહેલું નફાનો હેતુ, બીજો મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, ત્રીજું અન્ય આર્થિક હેતુઓ. પ્રકરણ 2 તેના સવાલો. જવાબ પહેલો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું? સવાલ 2, માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારોની સમજૂતી આપો. ખાનગી માલિકીની વખારો, જાહેર વખારો. સવાલ 3, જીવન વીમાના પ્રકારો જણાવી તે વિશે ટૂંકમાં જણાવો. પહેલો પ્રકાર, આજીવન કે આખી જિંદગીનો વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ. હયાતીનો વીમો. ચોથો સવાલ, ટપાલ ખાતાની પાર્સલ સેવાઓની સમજૂતી આપો. VPP સેવા, સ્પીડ પોસ્ટ પાર્સલ, એક્સપ્રેસ પાર્સલ. 5, વીમો ઉતરાવનારને વીમા વસ્તુમાં વીમા યોગ્ય હિત હોવું જરૂરી છે. સવાલ 6, સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો. પ્રકરણ 5. જવાબ પહેલો, વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ શાળા છે, સમજાવો. સવાલ 2, ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા જણાવો. સવાલ 3, શ્રીમંત વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાણ પસંદ કરતી નથી. સવાલ 4, ભાગીદારી પેઢીની નોંધણી વિશે નોંધ લખો. સવાલ 3, ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો.
સવાલ 6. હિન્દુ અવિભક્ત કુટુંબમાં બધા જ બાળકો જન્મતાની સાથે જ સભ્ય બને છે. પ્રકરણ 6. સવાલ 1. આવેદનપત્રની કલમોની ચર્ચા કરો. તેની બાબતો. સહકારી મંડળીની મર્યાદાઓ સ્પષ્ટ કરો. સવાલ તેના પછીનો તફાવત આપો. સહકારી મંડળી અને કંપની વચ્ચેના 3 તફાવતો દર્શાવો. સવાલ 5. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે? ચોથો સવાલ. કંપનીની સ્થાપનાના તબક્કાની ચર્ચા કરો. સવાલ 5. નિયમન પત્ર વિશે ટૂંકમાં સમજૂતી આપો. સવાલ 6. કંપનીની મર્યાદાઓ જણાવો. પ્રકરણ 7. પહેલો સવાલ. ખાનગી સાહસોનું અર્થતંત્રમાં મહત્વ જણાવો. સવાલ 2. વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ છે? સવાલ 3. સંયુક્ત સાહસોની ભૂમિકા વિશે જણાવો. સવાલ 4. જાહેર ખાનગી ભાગીદારી એ સમયની માંગના કારણે ઊભી થયેલી વ્યવસ્થા છે, સમજાવો. સવાલ 5. જાહેર ઉપયોગિતાની લાક્ષણિકતાઓ જણાવો. સવાલ 6. જાહેર સાહસોની બદલાતી જતી ભૂમિકા વિશે જણાવો. પ્રકરણ 8. રિલાયન્સ લિમિટેડના નફાનું પુનઃરોકાણ સમજાવો. સવાલ 2. વેપારી બેંકની ધિરાણની નીતિ સમજાવો. લોન, ક્રેડિટ કાર્ડ, ઓવરડ્રાફ્ટ. સવાલ 3. ડિબેન્ચરની લાક્ષણિકતાઓ જણાવો. સવાલ 4. મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો. સવાલ 5. નાણાંનું મહત્વ સમજાવો. સવાલ 6. જાહેર થાપણો સુખના સમયના સાથી કહેવાય છે, વિધાન સમજાવો. 7. ડિબેન્ચરના પ્રકારોની સમજૂતી આપો. હવે પ્રકરણ 9 અને 10. 9 મુદ્દે. પહેલો સવાલ. વેપારી પ્રવૃત્તિઓના પ્રકારનું વર્ગીકરણ દર્શાવો. બે. ખાતાવાળી દુકાન અને સંગ્રહાયેલી દુકાન તફાવત આપો.
તફાવત આપો. છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી. ચોથો, સુપર માર્કેટ વિશે ટૂંક નોંધ લખો. સવાલ 5, શોપિંગ મોલ વિશે ટૂંક નોંધ લખો. સવાલ 7, અમદાવાદ વિસ્તારમાં આવેલા કિરાણા સ્ટોર્સના માલિકો બાલાજી વેફર્સને પોતાની જરૂરિયાત મુજબ ઓર્ડર આપે છે. આથી જથ્થાબંધ વેપારીઓ પોતાની જરૂરિયાત મુજબ માલ પૂરો પાડે છે. આ વિધાન દ્વારા તમે વેપારીના સંબંધો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. સવાલ 8, જથ્થાબંધ વેપારીની ઉત્પાદકતા અને સેવાઓ સમજાવો. સવાલ 9, છૂટક વેપારીનો અર્થ આપો. સવાલ 10, ફરતી દુકાનના પ્રકારોને સમજૂતી આપો. સવાલ 11, ટેલિમાર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ સમજાવો. સવાલ 12, સંકળાયેલી દુકાન કોને કહેવાય તેની લાક્ષણિકતા સમજાવો. વિભાગ ઈ. હવે વિભાગ ઈ છે 10 ગુણનો. કોઈ પણ 2 જવાબ લખવાના છે. હવે તેમાં પ્રકરણ 6. સવાલ 1, કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. સવાલ 2, સહકારી મંડળની લાક્ષણિકતાઓ વર્ણવો. સવાલ 3, ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેના ગમે તે 5 તફાવત દર્શાવો. સવાલ 4, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ સમજાવો. સવાલ 6, કંપનીના ફાયદા અને મર્યાદાઓ સ્પષ્ટ કરો. સવાલ 6, કંપનીની મર્યાદાઓ. પ્રકરણ 7. સવાલ 1, જાહેર નિગમનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ વર્ણવો. સવાલ 2, ખાતાકીય સંચાલન એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો. સવાલ 3, સરકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. સવાલ 4, તફાવત જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. સવાલ 5, વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ જણાવો. સવાલ 6, સંયુક્ત સાહસનો અર્થ અને લાક્ષણિકતાઓ વિસ્તારપૂર્વક સમજાવો. પ્રકરણ 8, તેમાં ઇક્વિટી અને શેર પ્રેફરન્સનો તફાવત. પછી સવાલ 2, માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ.
સવાલ 3, જાહેર થાપણો કોને કહેવાય, તેના ફાયદા અને મર્યાદાઓ. સવાલ 4, નાણાકીય સંસ્થાના કાર્યો સમજાવો. સવાલ 5, નફાનું મૂડી પુનઃ રોકાણ એટલે શું, તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. સવાલ નંબર, લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત માટે ઇક્વિટી શેર બહાર પાડવા. સવાલ 7, તફાવત આપો, શેર અને ડિબેન્ચર. તો આ સાથે અહીંયા 8 પાઠ એટલે કે વિભાગી પૂરો થાય. થેન્ક યુ વેરી મચ.